જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ બનાવવાની એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો, તમે વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જજો. તો સૌથી પહેલાં આપણે અહીંયાથી એલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે આવી રીતે. તો આપણે અહીંયા એવી રીતે એલાઇટ મોશન ઓપન કરીએ એટલે પછી આવી રીતનું ઇન્ટરફેસ ખુલીને આવે તો આપણે અહીંયા આવાળા પ્રોજેક્ટના આઇકનની ઉપર ક્લિક કરી લેવાનું છે. ક્લિક કરીએ અહીંયા એટલે આપણે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશું એ આપણે જોવા મળી જશે. તો અહીંયા સૌથી ઉપર એડિટિંગ બીટમાર્ક લખેલું એના ઉપર ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આપણે વિડીયો એડિટિંગ કરવાનું એકદમ આસાન છે. તો આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવે એના પર ક્લિક કરી દેવાનું. અહીંયાથી આપણી ગેલેરી ખુલી જાય તો એક ફોટો અહીંયાથી લઈ લેવાનો. તો આપણે અહીંયાથી એક ફોટો લઈ લઈએ આપણા મનપસંદનો. તો આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી અહીંયા આ ત્રણ ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી આવાળા ઇન્ટરફેસ ઉપર ક્લિક કરી દેવાનું. તો આવી રીતે ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે સોંગની લાસ્ટમાં આવી રીતે આવી જવાનું. અહીંયા ક્લિક કરી લેવાનું તો સોંગની લાસ્ટ સુધી ફોટો આવી જાય. એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું. આગળ આવ્યા પછી મિત્રો આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી અને અહીંયા લઈ આવવાનો. સોંગની નજીક આવી રીતે લાવી અને મૂકી દેવાનો. તો અહીંયાથી આપણો વિડીયો એડિટિંગ થઈ જાય આવી રીતે. તો આપણે આ એડિટિંગ થયા પછી આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી આપણે અહીંયાથી એમબી સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB રાખી લઈએ. તો તમારે પણ તમારા મનપસંદની MB રાખી લેવાની. તો પછી અહીંયા આપણે ક્લિક કરી દેવાનું. તો આવી રીતે આપણો વિડીયો ડાઉનલોડ થઈ જાય. તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે. તો આપણે રાહ થોડી જોઈ લઈએ મિત્રો. તો જોઈ લો, આપણે વિડીયો ઓલરેડી ડાઉનલોડ થઈ જશે. પછી આ ડાઉનલોડના આઇકનની ઉપર આપણે ક્લિક કરી દેવાનું. તો આપણી ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.